સપોર્ટિવ થેરાપી ખાસ કઈ હોય છે અને એના વિશે શું પ્રેક્ષક મિત્રોએ જાણવું જોઈએ? આ બહુ અગત્યનો સવાલ છે, કારણ કે આ દર્શક મિત્રોએ કે જે પેશન્ટ છે એમણે પોતે આમાંનું ઘણું બધું જાતે કરવાનું છે. એમાં કદાચ સૌથી અગત્યનો પોઈન્ટ હું કહીશ કે પેઇન કિલરની બાબતમાં ખૂબ ધ્યાન રાખવું, કારણ કે જ્યારે દુખાવો થાય ત્યારે આપણે અમુક પ્રકારના પેઇન કિલર દર્દી જાતે જ લેવા માંડે. એમાં ખાસ કરીને આઇબુપ્રોફેન છે, ડાયક્લોફેનેક છે, એવી ટાઈપની દવાઓ સહેલાઈથી ઓવર ધી કાઉન્ટર મળે છે અને ઘરમાં પડી હોય દર્દી લઈ લે. એ કિડનીને ખૂબ નુકસાન કરતા છે અને સામાન્ય સંજોગોમાં પણ નુકસાન કરતા છે અને આવા સંજોગોમાં તો ખાસ વધારે નુકસાન કરતા છે. એટલે એ ખાસ અવોઇડ કરવી જોઈએ. મિત્રો, જો મલ્ટિપલ માયલોમા હોય ને દુખાવો થાય તો જે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ જે સાહેબે કહી આઇબુપ્રોફેન અને ડાયક્લોફેનિક એસિડ વગેરે ડોક્ટરોને પૂછ્યા વગર તો લેવી જ ના જોઈએ અને ડોક્ટરો તો આપણને લેવાની ના પાડવાના છે. બીજી જે સેફ પેઇન કિલર્સ હોય તે લેવી જોઈએ. સાથે સાથે પ્રવાહી પુષ્કળ પીવું જોઈએ, જેથી શરીરમાં રહેલા ટોક્સિન્સ અને કેલ્શિયમ ને બધું જલ્દીથી વોશ આઉટ થાય અને કિડની પર લોડ ઓછો થાય. જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય છે ત્યારે કદાચ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે કે એની સાથે બીજું ખાસ હિમોગ્લોબિન વધારવાની દવા આપવી પડે તો તે પણ લેવી જ જોઈએ. અને કેલ્શિયમ જ્યારે હાડકાઓમાંથી ઓછું થાય છે અને હાડકાને છતાં આપણે બને તેટલા મજબૂત રાખવાના છે તો થોડીક શારીરિક એક્ટિવિટી પણ ખૂબ જ અગત્યની છે. તો થોડા હરતા ફરતા રહેવું જોઈએ અને સેફ મૂવમેન્ટ કરવી જોઈએ, કારણ કે હાડકા જો નબળા હોય તો એનું ફ્રેક્ચર ન થાય, એમાં થતો દુખાવો ના વધે, તે બધી પણ પેશન્ટે પોતે જવાબદારી લેવી જોઈએ. અને ઓફકોર્સ આપણે જે રીતે સામાન્ય રીતે કહીએ છીએ કે ભાઈ ડોક્ટરે આપેલો કે સારી રીતે ખોરાક લેવો જોઈએ, હરતા ફરતા રહેવું જોઈએ, તણાવ ઓછો કરવો જોઈએ, પોતાના રોગ વિશે જાણીને વ્યવસ્થિત રીતે સેલ્ફ કેર અને મેડિકલ કેર બંનેનું સારામાં સારું બેલેન્સ કરવું જોઈએ. આવી રીતે આપણે ઘણી બધી આપણે વાતો છે કે જે મલ્ટિપલ માયલોમા વિશે આપણે સૌએ જાણવી જોઈએ અને તેને ફોલો કરવી જોઈએ. ચિરાગભાઈ, આપનો કોઈ ખાસ મેસેજ છે મલ્ટિપલ માયલોમા વિશે? અને આપ એ જણાવો એ પહેલા એક કોલર છે તેનો સવાલ આપણે લઈ લઈએ. પૂછો ભાઈ. મલ્ટિપલ માયલોમામાં સ્ટેમ સેલ ટ્રાન્સફર વિશે કહ્યું તો ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સફર શું છે અને મલ્ટિપલ માયલોમા ની 12 વર્ષથી બધી દવાઓ કર્યા પછી ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સફર થઈ શકે? ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ પણ સ્ટેજે થઈ શકે છે. એ માયલોમાના દર્દીઓ માટે શરૂઆતના સ્ટેજની પણ ટ્રીટમેન્ટ છે અને જેનો રોગ બહુ હઠીલો થઈ ચૂક્યો છે એમના માટે પણ છે. ઇનફેક્ટ જેમનો રોગ બહુ જ હઠીલો થઈ ચૂક્યો છે એમના માટે ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એ કદાચ એક જ સારો રસ્તો છે. અને આપણે આગળ વાત કરીએ એમ કે એમાં એ 60 વર્ષની ઉપરની ઉંમરમાં પણ થઈ શકે છે, લગભગ 70 વર્ષની ઉંમર સુધી પણ, જો બાકી જનરલ કન્ડિશન ડોક્ટર ચેક કરે એ પ્રમાણે બરાબર હોય, અમે બાકીના ટેસ્ટ કરીએ, એ બધું ફિટનેસ રીઝનેબલ લાગે તો એ ઉંમરે પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એટલે એને કોઈ સમયનો બાદ નથી કે એ શરૂઆતના સ્ટેજમાં જ થાય કે ખાલી લેટ સ્ટેજમાં જ થાય. તો આપે ખૂબ સરસ રીતે જવાબ આપ્યો અને એમને ચોક્કસ જ કામ આવશે. તો અમારા પ્રેક્ષક મિત્રોને મલ્ટિપલ માયલોમા વિશે કોઈ ખાસ અગત્યના મેસેજ આપ આપશો? એક તો સૌથી અગત્યની વાત કે રોગથી ડરવાની જરૂર નથી. જ્યારે આપણે રોગને જાણીએ છીએ તો એને જીતી શકીએ છીએ. તો ખૂબ સરસ સંદેશો આપ્યો અને હવે આપણે આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક.